1 2 3 4 5 6 7 8 9 10 11 12 એ ઇન કેમ કરે દાદા થાકી રહ્યો. એ ફાકીરો ના દીકરા ઓલા વાહન વાળાને મોડું થાય છે મેં હારવા 12 13 14 15 16 17 19 પણ પાસ હારવું હોય એ કાંઈક ખાતો જા પણ દાદા મારી જિંદગીમાં મેં કોઈ દી આટલી થેલી ના ઉપાડી. આજ તમે આટલી બધી થેલી લાવ્યા છો એટલે એ લેવું પડે દીકરા, લેવું પડે. તને નો ખબર પડે એ આ તારું બાપ ક્યાંય જડતું જ નથી ખાતર. આ બધું રહ્યું ને એ કાળી બજાર લાવ્યો છો. કાળી બજાર? હા હારું હારું, હજી એક થેલી છે. હાલે તો જા કાયો કા માંડ માંડ ખાતર જીડ્યું છે એટલે તાર રૂમમાં ભરવું પડ્યું. એ આને નો ખબર હોય ને પછી હમણાં ઓલો કપામાં નાખી એવું થઈ જાય છે તો પછી જડશે નહીં. દાદા આ લાય દાદા કાઢો. એ બટા કાંઈ ઘી અને દૂધ અને એવું ખાતો જા. દાદા હા પૂરું થઈ ગયું ને? હા હવે પૂરું થઈ ગયું. રિક્ષા વાળો વહી ગયો. વહી ગયો? હા ભાડું દઈ દીધું તું ને? હા એ બધું રોકડા જ હતું. હા તો વાંધો નહીં. પણ દાદા આટલી બધી થેલીઓ આપણે શું કરવી ખાતરની? એ મારે ખાવા હાટું. આટલી બધી તમે ખાઈ લેજો. ગધેડા આને ખવાય? એ કપામાં નાખવા. હા કપ્પાને ખાવા દેવું પડે ને. હા માં જો બોલો વરસાદ થતો નથી અને કપાને નકરા પાણ પાય અને આમ તો જો પીરો ધમરક રોકો થઈ ગયો છે અને ખાતર માજ્યું છે જડતું નથી. જો ખાતર જડી જાય ને તો આને રહ્યો ને ભરકો ખાતર નાખી દેવી ને તો આ છોડવા રહ્યા ને એ તો પીરા ન પડે. પણ મારું દીકરું મારું ખાતર આપણે આધાર કાર્ડ લઈને જાવીને તો એમ કહેશે કે અત્યારે નથી આવશે ને એટલે દીશું અને એ પાછા એમ કે બે ઠેલી દીશું. હવે આ બે ઠેલી મારે આમાં ક્યાં થાય? મારો દીકરો મારો કોઈ જો ગામમાં ખાતરનો ટોક કરેલો પીડ્યો હોય ને તો એની પાસે જાવ ને તો અત્યારે એની પાસે ઊંચીને લઈ લઉં અને આમાં નાખી દઉં પછી એને લાવી દઈ. પણ ટોક કોને કર્યો હોય છે? એટલે કદાચ માં જો ખાતરનો ટોક રહ્યો ને ગામ આખાઈમાં મારા ભાઈ ભૂરિયા પાસે નીકળે, બીજા પાસે કોઈ પાસે ન નીકળે. લા એના ઘેરે જ જવા દે. જો ખાતર દે ને તો હાંજકમાં પાણી વારું છે ને પેલા ખાતર નાખી દઉં. મારું બેટું હે ને બાજરા વાળામાં ગુવાર વવાઈ ગયો હે ને વણ તો ખડે પણ એવું થયું છે અને આને હે ને ખાતર પાવું પડશે પણ ખાતર છે જડતું ના મારું બેટું. હવે ચાક હે ને ખાતર ગોતવા જવું પડશે. કોકે જો ગામમાં લીધું હોય ને તો લાય હાલ્યો જવું. ઉસીનું દે કદાચ ડોલી બોલીને પૂછું તો ખબર પડે. હે મારો રામ રામે સોગઠે રે ધર્મ ના સોગઠે રે હે સબરી વાટુ રે જુએ છે મારા રામની. હે પેલી બાજી રમ્યા રામ અયોધ્યામાં જઈને હે રામે તિલક તાણ્યા રે હે સબરી વાટુ રે જુએ છે મારા રામની. મારો બેટો અહીંયા કામ રે એ શું છે? શું છે નહીં ભૈલા, તું મારી વાડી આંટો મારવા આય પેલા તો તને ખબર પડે. કા શું ભલા મને આ વરસાદ થતો નથી ને તે આમ જો પાણી કપાને મારે કાયમ પાવાનું. ઘાંટલેટ ઘોડે ઉડી જાય, ઘાંટલેટ ઘોડે. એમાં હું શું કરું? વરસાદ નથી થતો તે. એમાં એવું નથી. આમ જો છોડવે થોડો આમ ભરકો ખાતા નાખી દઉં ને તો એને કપા મારો ઓલો ફીરો પડે ને ન પડે. હા તો લઈ લેવાય. એ પણ ક્યાંય જડે છે લઈ લેવાનો દીકરો થાતે તું.
આ ખાતર નહીં દઉં, આ ખાતર હું કારી બજાર લાવ્યો છું. એ પણ તું આમ જો તું અત્યારે મને 5 થેલી દે, હું તને 5 થેલી લાવી દઉં. એ કારી બજાર કે ધોરી બજાર ક્યાં જોવાની જ આવે છે? એ ના ના, એ 5 થેલી રહી ને પોરે નો આવે, કારણ કે ખાતર મળવાનું જ નથી. તું મને ક્યાં લાવી દે? એ ભઈલા ખાતર નો જડે ને એવું કોઈ દી બને જ નહીં. સમજો નકા ખેડૂત કરે શું પછી? એ ખેડૂને જે કરવું એ કરે. જો મારા રોકા ખેડૂત છે ને મોટા મોટા, એને આવો થોડો થોડો ટોક કરી લીધો. તારા જેવા નાના ખેડૂત થી કાંઈ નહીં થાય. અને રહ્યો ને ઈ કપાને એમણામ પીળો રવા દે. જા મારા બાપરિયા. પણ ભઈલા ખાતર દે ને તું 5 થેલી દે. 5 એ કઈ નહીં, 5 નહીં. માર ભાઈ નહીં. અરે આ ખાતર રહ્યું ને, ખાતર હાટું તારો ભાઈ મરી ગયો. જા એમ સમજી લીજે. મારો બેટો મારો વગર પૂછે અહીંયા કરી ગયો. બોલો, ખાતર ભરી ગયો. હવે છે ને આ કમાડ આડું રાખવું પડશે. મારા દીકરા મારા શું અંદર બગડા છટી બોલનાર છે? કા દાદા લીજો ને જોન ડમરી છડાય. કા દાદા પણ શું અરે થયું શું? લંગરાયો. કા હું હાટું કાઈ ચોરી કરવા આવ્યો તો? એ સોરી નહીં, તારો બાપી ખાતર લેવા આવ્યો તો. એ કે મારા કપા બેરી જાય છે ને આમ થઈ જાય છે ને તેમ થઈ જાય. દાદા થોડું ખાતર દે. દાદા હારું કીધું ખાતર નો દીધું, નકર ઈ કોઈ દી આપણને પાછું દેત. એની પાસે કોઈ દી પૈસાનો વેત આવે ને કાંઈ આપણને ખાતર લાવી દે નહીં. અરે દીકરા, પૈસાનો વેત આવે ને તો ખાતર જ નથી જડવાનું. હા, આપણે માન કરીને 20 થેલી મિલ્યું છે. હા. જો અહીંમાંથી ઓછી થઈ જાય તો આપણે પછી કપામાં હું નાખું? હા, આ તો સા બનાવી નાખું. હાટે બનાય જા. કેવાનું હોય એમાં? મારો બેટો હજી અહીંયા પૂછવા રહે છે કે સા બનાવી નાખું. સવારનો સા નથી પાયો. આય મારા પ્રભુના 5 નામ તો પૂરા કરી દઉં. આવા ક્યાંથી નહીં આવી જાય દી બગાડવા. મજો લે બોલ છે ને, ખાલી 5 થેલી ખાતર હાટું થઈને કે મને કે એમ માનીએ કે તારો ભાઈ મરી ગયો. ભાઈ આને મારે શું કરવો જોઈએ? આ તો ખાતરની જરૂર પડી, કંઈક બીજી જરૂર પડી હોય તો આ તો થામકું દે જ નહીં ને. મારા દીકરા મારાનું એક ખાતર જડે નહીં અને અબરત રાખી વળી. કા ડુલી આવો બેહો. કામે આવ્યો થોડુંક. શું કામ હતું બોલો ને? મારે ઓલો ગુવાર રહ્યો ને હા, એ પીરો પડે છે અને ખાતર છે જડતું ન થાન જી આવ્યો, વાંકાનેર જી આવ્યો. એટલે મેં કે ડોલી પાસે પીડ્યું હોય ને તો અત્યારે 1 થેલી ઉછીને લઈ લઉં. અહીંયા છે લઈ લ્યો ખાતર. છોટે પીડ્યા છોટે હું ખાતર હાટું થઈને જતા ગયો તો મારે અહીંયા મને તકડાઈને કાઢી વેચ્યો. બોલો, એને ભાઈ પણ ન રાખ્યું. કોની વાત કરેશ પણ તું? કોની શું? મારા ભાઈ ભૂરિયાની. એના ઘીરે ટોકમાં 20 થેલી ખાતર પીડ્યું છે. મેં એને એમ કીધું, મેં કે 5 દી પછી તને પાછું લાવી દઈશ, મને અત્યારે 5 થેલી દે. તા તો તતડાઈને કાઢી મેક્યો. મને કહે જા કે તારો ભાઈ જ મરી ગયો. બોલો, ખાતર હાટું થઈને મારે આજે વ્યવહાર તોડી નાખ્યો. આનું મારે શું કરવું? તને 1 થેલી નો આપી ભલામણ અમને છીનો હતી. તે નો જ દે ને, મને નથી દેતો, તમને દે કોઈ દી. પણ આમ જો પપ્પા કાકા, અત્યારે મારા દીકરા મારા ખાતરની એવી જરૂર છે ને કે વાત જ જવા દે એવી. હવે એને ખાતર પીડ્યું છે ને દેતો નથી. ખાતરની મારે એટલી જરૂર, એટલે તાર પાસે આવ્યો હું. હવે જો છે સિટીમાં છે જડતું નથી. મેં બધા વાહનવાળા વાત કરી જોઈ તો બધાએ શું કીધું ખબર છે? તો કે બધા એગ્રો રહ્યો ને ક્યાંય ખાતર જ નથી, 15 દી આવી એવું નથી. તો હવે મજો આપણે ખાતર નાખ્યું નહીં તો મોલ નહીં થાય. શું કર્યું હોય તો મેર પડે. પપ્પા કાકા, હા એક આઈડિયો છે. તો બોલ ને. પણ જો ઈ આપણે કોઈક માણા ભેગો થઈ જાય ને જો આપણો સપોર્ટ દે ને તો આપણે ખાતર આવી જાય. આ તો એ કરવાનું જ છે. તો આમ જો અહીંયા લો સાંભળો. રેડી રેડી રેડી, એ તારો આઈડિયો. આમ જો હું અમન કોઈક છોકરાને આપણે 200-500 વાપરવા દેવા પડે તો હાલો બાર જ આવી. મારો બેટાનો સુખ હોય કેવો છે બોલો? અત્યારમાં તારું દઈને વહી ગયો. કાલ સાંજે આવીને કે મને કે સવારમાં આવીને પોપટિયા દાડી લઈ દેજે, અને અત્યારમાં તારું મારેલું છે. હવે 200 રૂપિયા આવી જાવ ને તો હું થાન જઈને વાળ કાપી આવે. હવે મારે કોની પાસે 200 રૂપિયા લેવા? પપ્પા કાકા જો એલો પોપટિયો આવ્યો. હવે એને આપણે આ કામ છીનશું ને ના નહીં પાડે. આય પોપટિયા ઉભર ઉભર રે. બોલ ને ડોલી. ભલા મને તારા જોગું એક કામ છે, તું કામ કરીશ? હા કરી, શું કામ છે પણ? આમ જો એમાં એવું છે કે એમ કપા વાવ્યું છે ને, અને અમારે અત્યારે એ કપા પાઇપ ને પીરો ધમરક રોકો થઈ ગયો છે.
અને અમારે ખાતરની ખાસ જરૂર છે, અને ખાતર છે જડતું નથી. તે હું થોડા લાવી દઉં. એટલે આ લાવી તારે નથી દેવાનું ભલામણા, તારે રહીને થોડીક અમારી મદદ કરવાની છે. પણ શું મદદ કરવાની? ઠેલીઓ હારવાની છે? એ ઠેલ્યું નથી હારવાની. તો તારે આમ જો ઈમે કઈને એટલું કરવાનું છે. હા ઓલો માર ભાઈ ભૂર્યો રહ્યો કે નહીં, એના ઘરે 20 થેલી ખાતરનો ટોક પીડ્યો. કેટલો? હા તો પણ લઈ આવીને. એટલે નથી દેતો મામો ઈ લ્યા. એમે એમ કેવી છે કે તારે જેટલા પૈસા લેવા થયા હોય ને એનાથી 100 રૂપિયા વધારે લઈ લે, તોય કેસ ના ખાતર નહીં દઉં. એટલે તો આ બધી માથાકૂટ છે. હા તો મને થોડો દીશે ઈ. એટલે આ તો હવે નથી લેવા જવાનું કહું છું. આ તો શું છે પણ કે નો ખરા. જો હું કહું હા ભાઈ, તારે જો ને પોલીસ બની અને જો ને એને જઈને ધમકાવવાનું છે. પોલીસ બની. હા, અને તારે એમ કહેવાનું આ બધી વસ્તુ ગેરકાયદેસર છે, તમારે ટોક ન કરાય ખાતરનો, આ બધું ખાતર જો ને અમારે ત્યાં ડેપોમાં જમા કરાવવાનું છે. પછી તારે જો ને એવો દાબ મારી અને રે આવ, હું 2 જણા બોલાવી આવું કોકને, પછી તારે બહાર નીકળીને કહેવાનું એમ અહીંયા ટરવરતા દઈશું, એ અહીંયા લો તો લ્યા. હા અને ખાતર જો ને ખાતર હારીને પોકાડી દો શોખમાં. હા. એવી રીતે કરી અને આપણે જો ને ખાતર લઈ લેવાનું છે. તો એમાં મને શું જડે? તને પૈસા દીશું એટલે કાકા. તને કાકા વાપરવાના દીશું મેં. એવું છે એમ? હા, હા તે કાંઈ વાંધો નહીં. લાવો લુગડા હાલો તો. લુગડા જો ને હાલુ એટલે નાટક વાળા પાસે અને ત્યાં તને લઈ દેવી. હા કાંઈ વાંધો નહીં. આહાહા, મારા બેટે શું સા બનાવી છે આજ તો. દાદા, હા હું પાણી ભરવા જાઉં છું, ઘર રેઠું ન મૂકતા. જ્યાં લગી આપણે આ 20 થેલી ખૂટી ન રહે ને ત્યાં લગી આપણે એકાદાને તો ઘરે રહેવાનું. તમારે બહાર જવાનું હોય ને તો મારે ઘરે રહેવાનું, અને મારે કઈક બહાર કામ હોય ને તો તમારે ઘરે રહેવાનું. જો તમારા ભાઈ લોકો બીજો જો આવી ગયો અને પૂછ્યા ખાસ્યા વગરની થેલી લઈને વ્યો ગયો અને નાખી દીધી, પછી કાંઈ ન થાય, પછી નકરા દાંત જ કાઢવા રે. તારી વાત સાચી છે દીકરા, પણ હું ક્યાંય નથી જવાનો. તું તાર ભરી આય પાણી. આપણે બે અહીંયા હતા તોય તમારો ભાઈ આપણને પૂછવા રહ્યો, સીધો જ ઘરમાં ગીરી ગયો. હા હા, હારું હાલો, ચાય વિયા ન જતા. ઓ મારા બેટે વાત હાચી કરી. આટલું ખાતર પડ્યું છે, આની ધ્યાન તો રાખવી જ પડે. હવે ક્યાંક મારે બહાર જવાનું થાય ને તો એને કહી દેવું છે કે દીકરા આજ વાડીએ નથી જવું, તું ઘીરિયા ખાતરની ધ્યાન જ રાખ. જો ડોલી, હા 5 થેલી લેવા છે ને એટલે 500 રૂપિયા લઈશ, અને 10 થેલી લઈશ ને એટલે 1000 રૂપિયા લઈશ, અને 20 લેવી છે ને તો 2000 રૂપિયા લઈશું. એ બાપા તને 2000 દઈ દે, પણ તું દેખાડો ઓછો કર. તું સાંભળી જાય છે ને કે આ છે ને આ ડોહલીને ને આવું બધું કર્યું છે, તો આમ છે કા જરૂર છે બધાને. આમ જો હવે તું જા ખાયું ખા, એને આટલા ઘર વર્તાય છે બરોબર. અને તારે જો ને બહાર નીકળે અને તારે એમને કહી દે કે અહીંયા લો એમ. હા રેડી? હા કાંઈ વાંધો નહીં. જા જા જા. હે પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લઈએ નામ. હે માત પિતા ગુરુ આપના, હે પછી લઈએ અલખ પુરુષના નામ. હે ગણપતિ આયો. એ આ વાવવાનું ખાતા એટલું બધું કેમ પડ્યું છે? તો કેમ રાખ્યો છે હે? એ ના ના સાહેબ, એ તો કાલે અમારે ઓવણી આવવાની છે ને વાવવા હાટું, એટલે રાખ્યું છે. કોની આવવાની છે હે? હા હા, તો છે સાટવાનું હંતાડી ના રાખ્યું ને? ટોક કરીને નાખતો ને, ઉપરથી ઓર્ડર આવ્યો છે, જી ખેડૂત ટોક કરીને નાખે ને એ બધું ખાતર જપ્ત કરવાનું છે. એ ના સાહેબ, સાટવાનું ક્યાંય ખાતર ની એક થેલી નથી. એવું છે રે? મારે પેલા ચેક કરવું જોઈશે. આ તો તું કેસ ને કે વાવવાનું કાલે ઓણી આવવાની એટલે કઈ કેતો નથી, મારે બીજું ચેક કરવું જોઈએ રે. એ પણ સાહેબ એમાં શેક શું કરે, હું ના પાડું છું નથી એટલે નથી. આમાં ગોરે સાડો કોનો? એ સાહેબ હું ના પાડું છું નથી એટલે નથી સાહેબ. એટલે આ માગો એને જોવા દે ને સાનો મનો. કેસ નહીં લા, ખાતર નથી હે? આ શું પડ્યું છે? અને એક નહીં, આ તો 20 જેવી થેલી પડી છે, 20 જેવી. હે? ઓ બાપા, બોલે છે ખોટું હે? ઓ બાપા. આ બધું ખાતર છે ને મારે જપ્ત કરવું દેશે રે. 2 માણસ બોલાવે છે, ગાડી તમ તાર શોક માં જ પડી છે રે. હું બાય જઈને 2 માણસ બોલાવતો હું. એ પણ સાહેબ મારી વાત તો સાંભળો. હવે આ ખાતર રહ્યું ને હું સર કાયદેસર ન લાયો. આપણે ઓલું શું કહેવાય, કાલી બજારમાં લાવ્યો, કાલી બજારમાં થી. ઓય બાપા, આ બાપા. તમ તાર તું આય રે, સાઈડ માં રે, માખો રે. મારું બેટું હવે મારું શું કરવું, આ ખાતરનું શું કરવું. લાય સાહેબ ને થોડાક પૈસાનું કહું ને માની જાય તો. એ સાહેબ થોડા ઘણા પૈસા દઈ દો, અહીંયા કેસ રફા દફા કરી નાખો. તું મને રિશ્વત દે છે? રિશ્વત? ઓ બાપા, મારે તારી કઈ વાત સાંભળવાની થતી નથી. બાપા.
એ પર ખાતર જડતું નતું અને હવે જડ્યું તો આ સાહેબને ક્યાંથી ને ખબર પડી ગઈ. પછી હવે શું થાય છે? પોપલા કાકા આ તો હજી નો આવ્યો, આવશે કે નહીં? હાલો કાકા મેં પડી જશે. પણ સમજો સાહેબ, ત્યાં જઈને એને હાસુ ન લાગે ને એવું કરવાનું હો આપણે. હા પણ હાલો થાના મના મસ્ત પડી જશે. એ હા પણ સાહેબ તમે જાણે અમને વાડીએ જ આવે છે, અમારે વાડીએ કેટલું કામ હોય. મેં કીધું એ કરો થાના મના હારો બનાવો જલ્દી હાલો એમ પડ્યું છે. સાહેબ આ મારા ભાઈનું ઘર છે, અમારે નો હરાય. તમે હાસુ કહો ભઈલા તું. બીજા તને કીધું એટલું કઈ ને હા હા કાયદા શોખ મને કેવું છે ગાડી પડી છે અહીંયા. તું સાના મને ઉભો રે. મારા દીકરી માર્યા. એ મારો હાથો પોલીસ વાળો હોય એ મને ડગો મારી દીધો. સાહેબ અને ના પાડો, મારા ખાતર વિના છે ને મારા કપા ફેરી જાય છે. તું સાનો માનો ઉભો રે. મારે તારી કાંઈ વાત સાંભળવાનું થાતું નથી. મારા દીકરી મારે હું રાજી છે 5 થેલી માગવા ગયો તો મને ના પાડી કે લે નથી દેવું, સંબંધ ફૂલ બગડી જાય. કેવું લઈ લીધું? હાલો હાલો. મારું દીકરું મારું સાટવાનું ખાતર મારા દાદા સિવાય કોઈ પાય ગામમાં નથી. તો મારા દીકરા મારા દાદાને ઓલે દૂસ મારી ના હોય. આ મારા દાદા ક્યાં જાય છે? કઈક આ જવું પડશે. તારા તો એવા હાલ કરે છે ને કોઈ ખાતરનો ટોક ન કરે. તારા જેવા મોટા ખેડૂત પહેલા ટોક કરી લે ખાતરનો, પછી ખાતરનો ભાવ વધે તે પછી નાના ખેડૂત ક્યાં જાય? પછી કાલી બજારમાં લેવું જ પડે એને. ઓ બાપા, એ બાપા, એ સાહેબ તમે આયા મેં તો થોડો ઘણો ટોક કર્યો છે. મોટી ગોદામો ભરી ત્યાં જાવ ને. હા હા ઈ બધે ગોદામે બધું ચેક કરવાનું છે ને બધે જપ કરવાનું. એ દાદા એટલે હરીરામ આ થોડો મુમો છો જોઈ નાલતો હો. હા તમ તાર એને પકડવાના જ છે, તમ તાર તું જો ને. હા હા સાહેબ. મારો દીકરો મારો પોપટિયો. વાહ પોપટિયા વાહ. ના દાદા મારવામાં કાંઈ હાથ નથી. તો ક્યાં જવું છે? હાચું બોલ તને આવું કોને કીધું આવું બનીને આવવાનું અહીંયા? હાચું કે હાચું કે હાચું બોલ બોલ. તમારા ભાઈ ડોલીએ કીધું મને. મારો દીકરો મારો આપણે હવારમાં ખાતરની થેલીની ના પાડી ને એટલે આ બધા આઈડિયા એને કીધા છે. હા પકડી ક્યાં ભાગવું છે? દાદા મને જવા દો. અરે જાવા ક્યાંથી દે આને ઓલી ઓડીમ પૂર. ના દાદા પૂર. દાદા હા આ બધું શું થયું? ઘડીક વારમાં કઈ ખબર ન પડી મને તો. એ દીકરા આ ડોહલીને આપણે એક થેલી ખાતર ન દીધું ને એમાં મારા બેટે આઈડિયો કરીને આને સાહેબ બનાવીને કાઢ્યો અને મને કે કારી બજાર ખાતર લીધું છે ને આમને તેમને. હાલો આ બધું ખાતર રહ્યું ને એ સોરે ગાડી ઊભી છે એમાં નાખો. તે ઓલો ભોપલો અને ડોહલી બે એક થેલી તો લઈ ગયા અને બધું ખાતર હારવાનું છે. એટલે એ દીકરા મારા છે ને એ હમણાં અહીંયા બે પાછા આવશે જ ખાતરની થેલી લેવા. દાદા શ્યાય શોકમાં ગાડી ન પડી. હા એ તો હવે ખબર પડી જાય ને કે આ આડિયો હતો આનો. ઈ તો દાદા હું કાયકા મોટર બની હતી ને તે કાયકા આવ્યો ને તે ઓલા બેને ખાતરની થેલી લેતા ભારી ગયો એટલે થોડા આવ્યો અને ફટકાણો ને એટલે ખબર પડી જાય. હા દીકરા આ તો હવના ભાઈ છે ને નકર મારા દીકરા બધું ખાતર હારી જા. પછી આપણે ક્યાંથી ગોતે? હા આવવા દે ઈ દીકરા મારા ને આવવા દે હમણે બે આવશે. પોપલા આમ તો ઉતાવળ રાખ, આપણે બધી થેલી છે ને કાયો કે હારી દેવી છે. હાલ હાલ માન તારો કઈ કાય સીડ્યો. હા હા દીકરા હવે તારે બેહવું નથી. તું પાણીની કાંઈક વ્યવસ્થા કર. તું ખાલી ડેગડું લઈને આવ્યો છો. એટલે આ ઈ દાદા મોટર બંધ હતી ને લાવે કાયકા હે ને ઓલા રૂડિયાન કુવેત પાણી ભરતો. હા જા.
પણ તમે ધ્યાન રાખજો. એ તું મારી ઉપાધિ કરીમાં દીકરો, તું જા તમ તારે. સાહેબ અને ઓલ કમાડું કાઢ. અહીંયા છે બાપા, લઈ લ્યો ને મને શું કામ હેરાન કરો છો હવે? દીકરા માર્યો, જાવ તમે અહીંયા. કાંઈ લે કાંઈ નહીં, ખબર પડી ગઈ. નો હોય. ભાગો ભાગો. દીકરા મારા ક્યાં જાવું છે? હે ક્યાંય નહીં, ઘીરે જ આવી. ઘીરે જાવ? ક્યાં સટાકો ભોપલા તારે? અમાય અમાય અમાય. મારા બેટાને એક થેલી ખાતર નો દીધું તો કેવું કર્યું તે? હે પણ પહેલા એમે કાંઈ નથી કર્યું. તો ના રે ના. તો તારે લઈ લેવાય થેલી. હે આ કેમ થાય? મારા બેટાના ભાગી ગયા. નકર આજ તો છે ને એકાદાના ટાંગા ભાંગી નાખવાતા. એક એક થેલી લઈ જશે ને, એક એક થેલીના 1000 રૂપિયા લેવાશે. હરિરામને આવવા દે. ડોલી હું એ 1000 રૂપિયા લાય મારા. સીના આ દાદાએ માર્યો એને બધા 8-10 ચોપડી નહીં છે મારે. તેલ 2000 ઈમે સીના દેવી. તારા બાપ માર ખવડાવવાનો હતો, માર નો ખવડાવ્યો ને તો બોલી હતી. એમ નો હાલે, 2 ખાતરની થેલી લઈ ગયો હતું. તે 2 લઈ ગયો, એક તો ભોપલો લઈ ગયો ને ઘીરે. આ તો 2000 રૂપિયા જો મને. ના ઈમે કાંઈ નથી દેવાના હવે. તો તાર માર નો ખવડાવો છે ને. હા હા હા.